હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે ટેસ્ટી એવું વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવું ગાજરનું રાયતું બનાવીશું। તો આ વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો। તો રાયતું બનાવવા માટે મેં અહીં દેશી ગાજર લીધેલ છે, તેને આપણે છાલ ઉતારીને એકદમ રેડી કરીશું। તો હવે આપણે તેને આ રીતે ટુકડા કરીને તૈયાર કરવાના છે। તો બધા જ ગાજરને આપણે આ રીતે ટુકડા કરીને એકદમ રેડી કરીશું। અહીં આપણે ટુકડા મીડિયમ રાખવાના છે, સાવ પતલા રાખવાના નથી। તો હવે આપણે તેમાં 2 મોટી ચમચી મીઠું એડ કરી દઈશું। મીઠું ઉમેર્યા બાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી હળદર એડ કરી દઈશું। અહીં આપણે હળદર થોડી વધારે એડ કરવાની છે, જેથી આપણું રાયતું છે તે સારી રીતે પીળું થાય। આ બંને વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે આ ચીરને આપણે 10 થી 12 કલાક માટે પલળવા મૂકી દઈશું। તો મીઠું જ્યાં સુધી પાણી છોડે ત્યાં સુધી તેને રહેવા દઈશું। તો હવે આપણી ચીર સારી રીતે પલળી ગઈ છે, તો હવે આપણે તેને છત ઉપર આપણે આ રીતે સૂકવી દઈશું, જેથી 10 થી 12 કલાકમાં આપણી ગાજરની ચીર છે તે સુકાઈને રેડી થાય। ત્યાં સુધી આપણે રાઈનો બોળો વઘારીશું। તો તે માટે અહીં મેં રાઈનો બોળો લીધેલ છે, તેમાં આપણે થોડું 1 ચપટી મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ 1 ચમચી હળદર એડ કરી દઈશું। ત્યારબાદ હવે આપણે તેમાં જરૂર પ્રમાણે ખાંડવાનો છે। અહીં આપણો જાડો બોળો છે, તો આપણે તેને ખાંડીને એકદમ પતલો એવો બોળો કરીશું। તો હવે આપણો મીડિયમ સાઇઝનો બોળાનો ભૂકો બનીને એકદમ રેડી છે। તો હવે આપણે તેને પલળવા માટે મૂકી દેવાનો છે। તો તે માટે આપણે તેમાં જરૂર પ્રમાણે થોડું પાણી ઉમેરતા જઈશું, તેને હલાવી લઈશું। તો આપણો બોળો પલળે તેટલું પાણી આપણે તેમાં ઉમેરવાનું છે। તો હવે બોળાને પણ આપણે આથો લાવવા માટે તડકાવાળી જગ્યામાં 6 થી 7 કલાક માટે મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ, 6 થી 7 કલાક પછી તમે જોઈ શકો છો આપણો બોળો એકદમ આથો આવીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેનો વઘાર કરીશું। તો તે માટે મેં અહીં એક કડાઈ લીધેલ છે, તેમાં તેલ મૂકીશું। તેલ ગરમ થાય એટલે હવે આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું। રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ આપણે જે હિંગ છે તે એડ કરીશું। ત્યારબાદ આપણા બોળામાં આપણે તે તેલનો વઘાર ઉમેરી દઈશું, એટલે કે તેલનો તડકો આપી દઈશું। તો હવે આપણો બોળો એકદમ સારી રીતે વઘારાઈને રેડી થઈ ગયો છે। તો હવે તેને મિક્સ કરી દઈશું। તો એકદમ ટેસ્ટી એવો બોળો વઘારને રેડી છે। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો। તો હવે આપણો બોળો પણ એકદમ રેડી છે અને આપણી ચીર છે તે છત પર સૂકવેલી તે પણ એકદમ સુકાઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે જે બોળાનું મિશ્રણ છે તે આપણે ગાજરની ચીરમાં એડ કરી દઈશું અને તેને થોડું ઉમેરતા જઈશું અને હાથની મદદથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ ગાજરનું રાયતું તમે વર્ષો માટે સ્ટોર કરી શકો છો। ચાહો તો 4-6 મહિના માટે અથવા તો 7-8 મહિના માટે તમે આ રાયતાને સ્ટોર કરી શકો છો। આ રાયતું 1 વર્ષ માટે પણ સારું રહે છે। તો હવે આપણું ગાજરનું રાયતું બનીને એકદમ રેડી છે। તો અહીં મેં સ્ટોરેજ માટે રાયતું તૈયાર કર્યું છે। તો તમને આ રાયતાની રેસીપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।